વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 3 જે છે પ્રામાણિક વિતરણ એનો અભ્યાસ કર્યો, જેમાં ચોક્કસ પ્રકારની પદ્ધતિઓ એ અમુક પ્રકારના ઉદાહરણોથી પણ જોઈ ચૂક્યા છીએ. તો હજુ આપણે આગળ બાકી રહેતી ગણતરીઓના ભાગ, ખાસ કરીને પદ્ધતિઓ એ જ રહેવાની છે, પરંતુ એની અંદર આવતી કોઈ વિશિષ્ટ ગણતરીઓના ભાગ એને આપણે અભ્યાસથી સમજવાના છે. પરંતુ એ પહેલા છેલ્લે કીધેલી વાત અહીં પુનરાવર્તિત કરીશ કે આ પ્રકરણની અંદર જે ઊંધી કિંમત જોવાની છે, એટલે કે સંભાવનાની કિંમત પરથી પ્રાપ્તાંક z ટેબલ પરથી પ્રાપ્ત કરવાનો થાય છે, એ પ્રકારના દાખલાઓને અત્યારે આપણે અહીં રદ કરેલા છે. તો એને ધ્યાનમાં રાખીને સીધું જ આપણે અત્યારે ઉદાહરણ નંબર 18 ના પ્રકારની જરૂરી ગણતરીઓ મુજબના દાખલાઓ જોઈએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 18 એની રકમ પહેલા સમજીએ. તો અહીં એક પ્રામાણિક ચલ x નું સંભાવના ઘટતો વિધેય નીચે પ્રમાણે છે. સંભાવના ઘટતો વિધેય, આની પહેલા તમે સૈદ્ધાંતિક ભાગમાં ઘટતો વિધેય શીખી ગયા હતા. હવે સંભાવના ઘટતો વિધેય છે. તો ઘટતો વિધેય જો તો f of x બરાબર 1/4 વર્ગમૂળની અંદર 2π ગુણ્યા e ને -1/32 ગુણ્યા x - 50 કૌંસને વર્ગ વાળી ઘાત. એટલે આ સંપૂર્ણ પદ e ને ઘાત છે, જ્યાં ઋણ ઇન્ફિનિટી થી લઈ અને ધન ઇન્ફિનિટી સુધીનો x નો વિસ્તાર રહેલો છે. તો આ વિતરણના પ્રાચલો મેળવો. ચલો, પ્રાચલો કોણ છે? છેલ્લે પણ આપણે યાદ કર્યું કે પ્રાચલો કોને કહેવાય. ગણતરી વખતે વચ્ચે આ વાત મેં કીધેલી હતી. તો પ્રાચલો કોણ છે? મધ્યક અને વિચલન, બરોબર. તો એ મેળવવાના કીધા છે અને તે પરથી નીચેની કિંમતો શોધો. જેમાં પહેલું 52 કે તેથી વધુ અને 58 કે તેથી ઓછી કિંમતો હોય તેવા પ્રામાણિક ચલ x ની કિંમતોની સંભાવના મેળવો. જ્યારે બીજું માનાંકમાં x - 45 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, એટલે કે અહીં 4 કે તેથી ઓછી એવી માનાંકની કિંમત x - 45 માટેની સંભાવના તૈયાર કરો. તો ચલો હવે આવી સંભાવનાઓ મેળવીએ આપણે. તો જવાબ તૈયાર કરીએ ત્યારે અહીં આ વખતે હવે રકમ પરથી જે કંઈ તારવવાનું છે એ તારવીશું, પરંતુ આ પ્રકરણમાં જે શીખાતા એ પ્રમાણે તો કંઈ જોવા મળતું નથી. જેમ કે ભાઈ પહેલા તો x ની કિંમત કોઈ, પછી મધ્યક, વિચલન એવું કાંઈ છે નહીં. ઉલટાનું એ તો આ વખતે મેળવવાનું કીધું છે. કરશે શું, કઈ રીતે મેળવવું? તો જે રકમનો ભાગ આપણને આપવામાં આવેલો છે પહેલા તેનો ઉપયોગ કરાય. શું આપેલું છે? તો કે સંભાવના ઘટતો વિધેય. સંભાવના ઘટતો વિધેય આપ્યું છે, પણ આપણે શું કરીએ? આપણા મૂળ ઘટતો વિધેય સાથે સરખામણી કરીએ. આપણું મૂળ ઘટતો વિધેય કયું છે? તો કે f of x બરાબર 1/σ વર્ગમૂળની અંદર 2π અને e ને 1/2 માઈનસ ઘાત, જ્યારે x - μ/σ આખા કૌંસને વર્ગ. આ આપણું ઘટતો વિધેય છે. ચલો એનો ઉપયોગ કરીએ. તો શું કરાય? અહીં રહેલા પ્રામાણિક વિતરણ માટેના સંભાવના ઘટતો વિધેય છે એને આપણા ઘટતો વિધેય સાથે સરખાવીએ. તો જવાબ તરીકે સંભાવના ઘટત્વ વિધેય ને f of x બરાબર 1/, વિચલન, બરોબર ને, 2π, જેને સીમા અધરવાઇઝ કે આપણે ડેલ્ટા થી પણ ઓળખવાના છીએ, ગુણ્યા e - 1/2 ઘાત, જ્યાં કૌંસમાં x - μ/σ કૌંસ પૂરો આખા કૌંસને વર્ગ. આ વિધેય છે એની સાથે સરખાવતા. ચલો, અહીંયા f of x માટે આ થઈ ગયું અચળાંક, અચળ પદ. જેમાં જો તો વિચલન જે છે એના સ્થાને કોણ છે? તો કે 4. એનો મતલબ કે વિચલન જે છે એ 4 હોવું જોઈએ. પરંતુ ઉપર જો તો કોણ છે ભાઈ? વર્ગ છે. તો આ ઘટતો વિધેયમાંથી પ્રામાણિક વિતરણ જે છે એનું પ્રાપ્તાંક તૈયાર કરવા માટેનો સૂત્ર x - μ/σ છે. તો હવે શું કરાય? x - μ/σ માં મધ્યક μ અને σ નો ઉપયોગ કરીએ. તો અત્યારે આટલું સાદું, જ્યાં જો તો 1/32 કોની જગ્યાએ? 1/2 ની જગ્યાએ છે, પણ હોવા જોઈએ કેટલા? તો કે 1/32 જ હોવા જોઈએ. તો અહીં f of x એમનો લેવા દઈશું. જ્યારે 1/4 વર્ગમૂળની અંદર 2π ગુણ્યા
ઈ જે છે એને શું આપી દે 1/2 ઘાત આપી દે કે ઘટત્વ સૂત્રનું સ્વરૂપ તો એવું જ રહેશે પણ અહીંયા 2 આપો અહીંયા તો 32 છે તો એક કામ કરીએ સામાન્ય લઈ લઈએ 32 ભાગ્યા 2 કરો કેટલા આવશે 16 ચલો હવે એ 16 જે છે એ ગુણાકારમાં રાખું છેદમાં રાખું બાજુમાં અંશમાં કૌંસમાં જો તો કોણ છે x - 50 છેદમાં કોણ આવે ભાઈ સૂત્ર પ્રમાણે તો ભાઈ વિચલન આવે તો x માઈનસ મધ્યકના સ્થાને કોણ છે જો તો 50 છે અને ન્યુ તો 50 થઈ ગયા વિચલન કેટલા આવે તો કઈ જો કોણ 16 એ શું કરું છેદમાં ભાગાકારમાં આપું તો એની સાથે સરખાવું તો અહીંયાથી જશે 4 કઈ રીતે ઉપર વર્ગ છે 4 ને વર્ગ કેટલો થઈ જશે 16 એને કારણે આપણે 16 નું વર્ગમૂળ કરીને છેદમાં આપી દીધા તો હવે આ ઘટક વિધેય આની સાથે બંધ બેસતું છે તો અહીં જોઈએ હવે સિગ્મા ડેલ્ટા પ્રમાણિત વિચલન 4 મધ્યક મ્યુ 50 વિચલન જે છે અહીં 4 મળે છે તેથી અહીં મધ્યક મ્યુ 50 અને વિચલન ડેલ્ટા કેટલો છે 4 છે એને આપણે સિગ્મા દ્વારા ડેલ્ટા થી પણ ઓળખીએ છીએ સિલેબસ સેમ થયો ત્યારબાદ એ સાઇન ને અલગ અલગ નામથી ઓળખવામાં આવેલા છે હવે શું કરીએ હવે તો તમે જાણો છો મધ્યક અને વિચલન હોય તો x ની પ્રમાણિત કિંમત જે છે પ્રામાણિક ચલ x ની પ્રમાણિત કિંમત છે જેને શું કરીએ પ્રામાણિક ચલ માં ફેરવીએ તો તેથી હવે નંબર 1 એટલે કે પહેલું શું તો કે p 52 કે તેથી વધુ x જે 58 કે તેથી ઓછા સુધીના કિંમતને શોધતા અથવા તો મેળવતા કઈ લખ્યા આપણે તૈયાર કરતા ચલો હવે 52 અને 58 ની સંભાવના તૈયાર કરવા માટે આપણે એના પહેલા પ્રાપ્તાંકો તૈયાર કરીએ તો તેથી x1 ને x2 ધારણા લેશું x1 ≤ કેપિટલ X ≤ x2 જે કોના બરાબર છે તો કે 52 અને 58 બરાબર છે આ ધારણા આપણે દરેક વખતે લઈએ છીએ મુજબ જ ને z ચલમાં ફેરવતા એટલે પ્રમાણિત ચલમાં ફેરવતા તેથી z1 બરાબર x1 માઈનસ મ્યુ છેદમાં સિગ્મા જ્યાં x1 કેટલા છે કે 52 માઈનસ મ્યુ મધ્યક કેટલો છે ભાઈ તો મધ્યક છે 50 છેદમાં વિચલન છે 4 52 માંથી 50 જશે 2 ભાગ્યા 4 કરીએ 0.5 તેમજ અહીં 58 જે x2 છે તેથી z2 બરાબર x2 માઈનસ મ્યુ છેદમાં સિગ્મા જ્યાં x2 58 અને મધ્યક મ્યુ છે 50 તેથી સાદુરૂપ લઈએ છેદમાં વિચલન 4 લઈએ તો 58 ભાગ્યા 50 કરો 8 આવશે 8 ભાગ્યા 4 કરો 2 આવશે તો z1 અને z2 ની કિંમતો પ્રાપ્તાંક તરીકે તૈયાર હવે આપણે જાણીએ છીએ પ્રામાણિક ચલ z નું સ્વરૂપ જે છે એ પ્રમાણે z1 ≤ કેપિટલ Z ≤ સ્મોલ z2 બરાબર z1 અને z2 ના સ્થાને અનુક્રમે 0.5 કે તેથી વધુ ક્ષેત્રફળ અને z2 એટલે 2 કે તેથી ઓછું ક્ષેત્રફળનો વિસ્તાર બંને પ્રાપ્તાંકો તૈયાર તો હવે કરવાનું શું કે જ્યારે આપણી પાસે z પ્રાપ્તાંકો આવે છે ત્યારે આપણે જાણીએ છીએ કે પ્રાપ્તાંકોને હંમેશા 0 થી દર્શાવાય બરોબર છે ચલો તો હવે 0.5 થી 0 નું ક્ષેત્રફળ અને 0 થી 2 નું ક્ષેત્રફળ તૈયાર કરીએ છીએ પણ આ બંને જો તો કેવા છે ધન છે તો બંને એક જ પ્રદેશમાં તો બંને વચ્ચે શું થાય બાદબાકી અને મોટા ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે તેથી દર્શાવી દઈએ આપણે 0 થી 2 સુધીનું ક્ષેત્રફળ ત્યારબાદ 0 થી લઈ અને 0.5 નાનું ક્ષેત્રફળ 0 ≤ z ≤ 0.5 હવે z ટેબલમાંથી કિંમત જોતા જો z ટેબલ તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે જેમાં તમારે
બેનું ક્ષેત્રફળ જોવાનું થશે. 2 પછી કોઈ કિંમત છે નહીં, એટલા માટે સીધું 2.0 નું શેમાં જોવાનું થશે? 0 બરોબર છે. તો જો 2.0 નું 0 માં થાય છે 0.4773. ત્યારબાદ જો 0.5 નું ક્ષેત્રફળ જોવાનું છે તો 0.5 નું 0 માં જોવાનું થશે કેમ કે એને પણ કોઈ બિંદુ દશાંશ ચિહ્ન પછી નથી, તો 0.1915 તો 0.1915 થાય છે. હવે મોટું ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આવે છે બાદબાકી. હવે અહીંયા 2 માંથી 5 બાદ કરીએ નહીં થાય તો 10 કો લઈએ, 12 માંથી 5 જશે તો 7, આગળ એક કટ થશે 6 માંથી જશે 5. ત્યારબાદ અહીં કોણ છે તો કે 7, 7 માંથી 9 નહીં જાય, 10 કો લેવો પડશે 17 થશે, 17 માંથી 9 જશે તો 8, અહીં કટ થશે 3, 3 માંથી 1 જશે તો 2, 0.2857 એટલે કે 2857 જે આપણું ક્ષેત્રફળ તૈયાર. બરોબર છે. આપણે શું કરીએ હવે આકૃતિ દ્વારા દર્શાવી દઈએ તો z બરાબર 0 જેમાં z1 અને z2 ની કિંમતો લઈ અનુક્રમે z1 0.5 અને z2 2 છે, પરંતુ એના પ્રાપ્તાંકો એના ક્ષેત્રફળથી દર્શાવીએ તો 0 થી પહેલા z2 લઈએ 47.73 5000 થી ખૂબ નજીક ત્યાં આવે છે z2 જેનો પ્રાપ્તાંક 2, તો આ ઇન્ફિનિટી દર્શાવીએ. હવે z1 0.5 જેનું ક્ષેત્રફળ 1915, z1 કેટલા આવે છે 0.5, તો 0.5 અને 2 ની વચ્ચેનું ક્ષેત્રફળ એટલે આ વચ્ચેનો જે વિસ્તાર દેખાય છે એ 0.2857. એને આચ્છાદિત કરીએ તો આ આપણું આચ્છાદિત વક્ર તૈયાર, જેમાં પહેલું પરિણામ પૂછવામાં આવેલું હતું જે 52 થી 58 ની વચ્ચે હોય તે આપણે તૈયાર કરી ચૂક્યા, જેમાં પ્રાપ્તાંકો મધ્યક અને વિચલન તૈયાર કરવાના હતા. તો ઘટતો વિધેય સાથે સરખાયું સંભાવના વિતરણને એટલે કે સંભાવના ઘટતો વિતરણને તો આપણને મધ્યક μ અને વિચલન જે છે એ અનુક્રમે 50 અને 4 તૈયાર થયેલા જોવા મળ્યા. હવે આપણે શું કરીએ તો કે હવે આપણે નંબર 2 x - 45 છે માનાંકમાં છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 સાથે સરખાવી અને કિંમત તૈયાર કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો પ્રશ્ન ઉકેલીએ. તો અહીં જાણીએ છીએ મધ્યક જે છે આપણો 50 અને વિચલન જે છે એ 4 છે, હમણાં જોયું હતું મેળવેલા હતા, એને એકવાર અહીં દર્શાવી દઈએ. હવે અહીંયા કંઈક અલગ જ પ્રકારની માહિતી આપેલી છે. માનાંકમાં x - 45 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 જેની આપણને સંભાવના મેળવવાની કીધી છે. તો પહેલા માનાંકના નિયમ પ્રમાણે શું કરીએ, માનાંક છોડીએ. તેથી અહીં સાદું અલગથી દર્શાવી દઈએ તોય ચાલે સમજવા માટે. x - 45 માનાંકમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. તો માનાંક છોડવા માટે તમે જાણો છો કે એની કિંમત ધન અને ઋણ બે પ્રકારની ગણતરી સ્વીકારે છે. તો x - 45 એના માટે -4 અથવા x - 45 બરાબર +4 બેમાંથી કોઈ એક હોઈ શકે છે. તેથી આપણે બંને બિંદુઓ તરફ આગળ વધીએ. -45 સામે જાય પ્લસ થશે, તેથી x બરાબર 45 + -4 તો બાદબાકી થતા 41 વધે છે. અને એ જ રીતે -45 સામે જાય પ્લસ થાય તો 45 + 4 + સરવાળો થશે 49. તો અહીં x 41 અને x 49 બે કિંમતો પણ માનાંક હોવાને કારણે બંને કિંમતો જે છે અહીં લેવામાં આવશે, એટલે કે આ બંને કિંમતો વચ્ચેનો વિસ્તાર તૈયાર કરીશું. તેથી હવે x1 અને x2 એ બે કિંમતો આપણી પાસે તૈયાર છે, તો એને દર્શાવીએ. x1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ X લેસ ધેન ઓર ઇક્વલ ટુ x2 બરાબર કેટલા આવે છે 41 અને 49. તેને આપણે અનુક્રમે x1 અને
x2 લઈ લઈએ 41 કે તેથી વધુ અને 49 કે તેથી ઓછી કિંમતને z ચલમાં ફેરવતા. તો પ્રમાણિત ચલ z માં ફેરવવા માટે આપણે શું કરીએ છીએ? z1 બરાબર x1 માઈનસ μ પ્રાપ્તાંક મેળવવાનું સૂત્ર. x1 કેટલા છે? 41. મધ્યક μ કેટલા છે? 50. વિચલન 4. સાદું 41 માઈનસ 50 માઈનસ 9 થાય. ભાગ્યા 4 કરીએ તો ભાઈ 9 ભાગ્યા 4 કરવા છે તો પેલા 4 2 8 9 માંથી 8 જશે વધે 1 ભાગમાં 4 દશાંશ સ્થિર મૂકી દે 0 ઉતારીએ 10 થશે તો ફરીથી 4 2 8. હવે 10 માંથી 8 બાદ કરીએ 2 વધે 0 લગાવ્યો 20 થશે તો 4 પંચાને 20 2.25 પરંતુ કેવા ઋણ તેથી z1 માઈનસ 2.25. હવે આગળ z2 પ્રાપ્તાંક તૈયાર કરીએ તો z2 માટે x2 માઈનસ μ છેદમાં સિગ્મા જ્યાં x2 49 માઈનસ μ કેટલા છે 50 છેદમાં વિચલન 4. હવે 49 માઈનસ 50 કરીએ તો કેટલા આવશે? માઈનસ 1 આવે બરોબર અને ભાગ્યા 4 કરીએ ચલો તો હવે શું થશે? 1 ભાગ્યા 4 કરીએ તો ભાગ આલે નહીં તો પહેલેથી 0 દશાંશ ચિહ્ન ઋણ કિંમત સાથે તો 10 ભાગ્યા કરીએ 4 તો 4 2 8 10 માંથી 8 જશે તો વધશે 2 ને 0 લગાવો 20 5 ચોક 20 0.25 માઈનસ જે આપણી z2 ની કિંમત તૈયાર. તો તેથી z1 less than or equal to z less than or equal to z2 ના કિંમત અનુક્રમે -2.25 થી -0.25 સુધીના વિસ્તારને દર્શાવે છે. હવે આપણે પ્રાપ્તાંકોને હંમેશા 0 થી દર્શાવીએ છીએ એટલે કે એના ક્ષેત્રફળને 0 થી દર્શાવીએ. તેમજ અહીં જો બંને ઋણ એક જ પ્રદેશમાં બંને વચ્ચે બાદબાકી અને મોટામાંથી નાનું બાદ થશે તો મોટું ક્ષેત્રફળ કયું થાય? 0 થી લઈને 2.25 સુધી વિસ્તાર મોટો છે બરાબર. જ્યારે 0.25 એ વિસ્તાર નાનો છે. વિસ્તારની દ્રષ્ટિએ કિંમત જુઓ તો 0.25 માઈનસ છે એટલે 2.25 કરતા મોટા થાય પરંતુ અહીં વિસ્તાર ક્ષેત્રફળ જોવાનું છે તો 0 થી 2.25 નું ક્ષેત્રફળ મોટું આવશે અને 0.25 નું 0 થી ક્ષેત્રફળ નાનું આવશે તો મોટામાંથી નાનું ક્ષેત્રફળ બાદ થાય. તેથી -2.25 થી લઈ 0 સુધીનું ક્ષેત્રફળ એમાંથી -0.25 થી લઈ અને 0 સુધીનું ક્ષેત્રફળ બાદ કરતા ક્ષેત્રફળ z ટેબલમાંથી જોવાશે. તો ચલો z ટેબલ માંથી કિંમત જોતા ચલો z ટેબલમાંથી કિંમત જોઈએ તો જો સ્ક્રીન ઉપર z ટેબલ આવેલું છે. તો સૌપ્રથમ 2.25 છે. 2.25 છે કેવા તો કે ઋણ ધન કે ઋણ z ટેબલમાં કોઈ કિંમતથી મતલબ નથી તો આપણે શું કરીએ 2.2 નું 0.05 માં જોઈએ તો જો તો ભાઈ કેટલું આવે છે તો કે 0.4878 આવે છે. જો કેટલા આવે છે 0.4878 બરોબર છે. હવે આગળ 0.25 નું જો તો 0.25 નું જોવા માટે 0.2 નું 0.05 માં જોવું પડશે તો ચેક કરો કેટલું આવે છે 0.0987 બરોબર છે 0.0987. હવે ઓકે આ બંને વચ્ચે બાદબાકી થશે બરોબર તો 0.34891 જો બાદબાકી કરી રહ્યા છે 0.34891 તો આ આપણી સંભાવના તો ક્ષેત્રફળ મળે છે 0.3891. હવે આપણે એને આકૃતિમાં પણ દર્શાવી દઈએ
વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણને આકૃતિ જે છે એ પૂછવામાં નથી આવી અથવા એનો ઉલ્લેખ નથી કરવામાં આવેલો, પરંતુ આપણે બને ત્યાં સુધી આકૃતિનો ભાગ જે છે એ દર્શાવવો જ. તો હવે પહેલા તો ઋણ ઇન્ફિનિટિવ તેમજ Z0 Z1 અને Z2 બે કિંમતો દર્શાવી. Z1 છે 2.25 જેનું ક્ષેત્રફળ આવે છે 0.4878. તો 4878 ઘણું બધું દૂર હશે 0 થી અંદાજિત લઈ શકીએ છીએ. Z1 -2.25 ત્યારબાદ 0 થી -0.25 જેનું ક્ષેત્રફળ 0.0987 1000 ની અંદરના વિસ્તારમાં એ 0 ની ખૂબ જ નજીક હોઈ શકે. Z2 -0.25 બંને વચ્ચેનું ક્ષેત્રફળ કેટલું? 0.34891 જેને આપણે આચ્છાદિત કરી દઈએ તો આપણું ક્ષેત્રફળ તૈયાર. તો વિદ્યાર્થી મિત્રો, વક્ર જે છે પૂછવામાં આવેલો હોય કે ન હોય આપણે દર્શાવો કદાચ જરૂરી હોય એવું તમને કમ્પલસરી છે, એવું ફરજિયાત છે એવું કીધેલું હોય કાઉન્સમાં તો વાંધો નથી, તમે વાંચીને પણ દર્શાવી શકો છો. પરંતુ કદાચ કીધું નથી પણ જો આકૃતિની ત્યાં સમજ કેળવી આવશ્યક હોય, દાખલાને ધ્યાનમાં રાખીને તો આપણે દર્શાવવું જ પડ્યું. તો એને કારણે ખ્યાલ ન આવ્યો અને મૂકી દીધી આકૃતિ તો માર્ક કટ થઈ શકે છે. તો બને ત્યાં સુધી આપણે શું કરીએ? વક્રને દર્શાવીશું. એકદમ સરળ છે અને વક્ર દર્શાવવામાં તમને બધાને મજા પણ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આવો હજી એક આપણે દાખલો જોઈ ચૂક્યા. ત્યારે ખાસ અહીં શીખવા જેવી વાત તો એક હતી કે ભાઈ માનાંક જે છે છોડીને સાદરૂપ આપવું. માનાંક છોડતા આવડે છે પરંતુ અહીં કઈ રીતે આપણે આગળ લઈ જવું એ મુખ્ય ભાગ હતો. વિદ્યાર્થી મિત્રો, આવી વસ્તુને પણ પુનરાવર્તિત કરશો સ્વાધ્યાયના દાખલાઓથી. વિશેષમાં વધુ ને વધુ અભ્યાસ કરો આગળના પદ્ધતિઓના દાખલા, અથવા તો વચ્ચે જ્યારે સમય મળે છે તો એ સમયને તમારા પ્લાનિંગથી ગોઠવી અને પૂર્વના જે ચેપ્ટરો છે એનો અભ્યાસ ચાલુ રાખો. ચલો નવા અભ્યાસ સાથે મળીએ, ત્યાં સુધી આવજો.